તમે ડીજે વિશેની પણ વાત કરી કે ગેનીબેનને પણ તમે કીધું કે જે ડીજે વાળા ભાઈઓ છે એ પણ કલાકાર જ છે, એમને થોડી રાહત મળે. એકચ્યુઅલી આમાં શું છે, ડીજે વાળા જે કલાકારો સિંગરો છે જે ડીજે વસાવ્યું છે, મારા ગામમાં દારૂ ચાલુ હતો, મેં કીધું ડીજે ચાલુ છે. અને એમને એક ઘડીક દશામાં વિશે બોલે છે, ઘડીક ભુવાજી વિશે બોલે છે, ઘડીક ડીજે વિશે બોલે છે. ઘણા બધા કોઈનું કોઈ શું છે એમને કોઈ ખબર હોતી નથી કે શું બોલવું છે. પહેલા તો ગામનું ડિસિઝન જ નહીં, આખું ગામ મારા ફેવરમાં છે. કેમેરામાં બતાવી દો, આગેવાનો બધા માણસો બધા હોય જ છે. 4-5 જણાને જે કર્યું છે પણ એ જે કર્યું છે ને એ લોકો બધા ઓલરેડી પીવા વાળા જ છે. મિત્રો, ઠાકોર સમાજે બંધારણ તો બનાવ્યું, પરંતુ ઘણી બધી જગ્યાએ જે બંધારણ હતું તેના નિયમોનું પાલન કરવામાં નથી આવ્યું. તમે ઘણા બધા કેસીસ જોયા છે અને એમાંથી એક કેસીસ છે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર. કારણ કે તેઓ ડીજે ઉપર નાચ્યા અને જે ડીજે લઈને ગયા એના પછી જે વિવાદ વકર્યો છે એમને સમાજ બહાર કરવામાં આવ્યા છે. જો કે વિક્રમ ઠાકોર વિશે પરંતુ આપણે વાત કરીશું, પરંતુ સૌથી પહેલા આપણે વાત કરી લઈએ ગબ્બર ઠાકોર વિશે. તો જુઓ, ગેનીબેને લાઈવમાં બોલ્યું હતું, તમે આગળ સાંભળી પણ શકો છો. ત્યારે મારે અર્જુનને અને ગબ્બરને અને જાબડિયા ગામને કહેવું છે કે આ સારું બંધારણ બનાવ્યું હતું અને બીજા સમાજે જેને પણ બાકીના 5 સમાજે બંધારણ બનાવ્યું એમાં ડીજે નો ઉપયોગ કોઈ પણ પ્રસંગોમાં ના કરવો એ ઠાકોર સમાજે તો રાખ્યું, પણ તમામ સમાજોએ આપણા સમાજનું અનુકરણ કર્યું અને આપણા સમાજ જે બંધારણ બનાવ્યું છે સારું બનાવ્યું છે એટલા માટે બીજા સમાજે પણ એ પ્રમાણે બંધારણ બનાવ્યું. તો આજે એ ઠાકોર સમાજને એકને નુકસાન નથી કર્યું, બાકીના 5 સમાજો કે 6 સમાજો જેને પણ બંધારણ કર્યું હતું એમને માટે પ્રયત્ન આ સમાજો છે એમને સમજવો. તો આગળ તમે વિડીયો જોયો, એમાં ગેનીબેન કહી રહ્યા છે કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર તેમજ જે સમાજના છે એમની માફી માંગે, એના પછી શું નિર્ણય લેવો એ નક્કી કરવામાં આવશે. પરંતુ અત્યાર સુધી એમને 1 વર્ષ માટે સમાજથી બહાર કરવામાં આવ્યા છે. મતલબ કે તમે વિચારી શકો છો કે ખાલી ડીજે લઈને ગયા, જે બંધારણ બનાવ્યું હતું એ બંધારણનું પાલન ના કર્યું, જેના કારણે એમને સીધા સમાજ બહાર કરવામાં આવ્યા. જો કે ઉલટા પ્રહાર કરી રહ્યા છે અત્યારે ગેનીબેન ઉપર. ઇવન તો જે સમાજના આગેવાન છે એમના ઉપર અત્યારે ગબ્બર ઠાકોર પ્રહાર કરી રહ્યા છે. હવે સૌથી પહેલા તો વાત કરું તો તેઓ કોના ઉપર પ્રહાર કરી રહ્યા છે. તો જુઓ, સૌથી પહેલા તો એમને કહ્યું છે કે ગેનીબેન ખબર નથી તેઓ શું વિચારી રહ્યા છે. મતલબ કે પ્રત્યક્ષ રીતે નહીં પરંતુ પરોક્ષ રીતે તેઓ ગેનીબેન ઉપર પ્રહાર કરતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ગબ્બર ઠાકોરે કહ્યું કે એમને કંઈ ભાન જ નથી તેઓ શું બોલી રહ્યા છે, પણ ભાન નથી. કારણ કે ઘડીક એવું કહી રહ્યા છે ભુવાજી ઉપર પ્રહાર કરી રહ્યા છે, ઘડીક માતાજીઓ ઉપર, ઘડીક વળી ડીજે ઉપર. તો આના વિશે તમારું શું મંતવ્ય છે તમે મને કોમેન્ટ્સ કરીને જણાવજો કે ગબ્બર ઠાકોર અને ગેનીબેન માંથી કોણ સાચું છે. બીજી બાજુ વાત કરીએ તો ગબ્બર ઠાકોર ઇવન તો અર્જુન ઠાકોર એવું કહી રહ્યા છે કે અમે સમાજની બહાર છીએ જ નહીં, એન્ડ જો અમે સમાજની બહાર હોઈએ તો અમને આટલો સપોર્ટ ના મળો. મતલબ કે આગળ પાછળ પોતાના ગામના લોકો આવી ગયા છે જાબડિયાના. મતલબ કે ગબ્બર ઠાકોર એવું કહી રહ્યા છે કે આ દરેકે દરેક લોકો મારા પક્ષમાં છે. મતલબ કે તમે વિચારી શકો છો કે ક્યાંક ને ક્યાંક જે ઠાકોર સમાજનું બંધારણ હતું એનો ભંગ થઈ રહ્યો છે. પરંતુ કોણ સાચું છે કોણ ખોટું, શું છે શું બંધારણ, આપણને અત્યાર સુધી નથી ખબર. પરંતુ અત્યારે જો વાત કરીએ તો ઠાકોર સમાજ પૂરેપૂરા જોશથી વિરોધ કરી રહી છે ગબ્બર ઠાકોર, ઇવન અર્જુન ઠાકોરનો. હવે આગળ શું થાય છે જોવા જેવી રહેશે. ત્યારે બીજી બાજુ આપણે વાત કરીએ વિક્રમ ઠાકોરને લઈએ. જો કે આ વિવાદ ડીજે ઉપર જ અત્યારે ઠાકોર સમાજમાં સૌથી મોટો વકર્યો છે. કારણ કે બીજા દરેક નિયમોનું અત્યારે ઠાકોર સમાજ પાલન કરી રહી છે, પરંતુ એક ખાલી ને ખાલી ડીજે. કારણ કે તમને સૌ લોકોને ખબર જ હશે ડીજેમાં ખાસ કરીને ઠાકોર સમાજના લોકો હોય છે. જો આમ વાત કરીએ તો વિક્રમ ઠાકોરે પરંતુ પ્રત્યક્ષ રીતે એન્ડ પરોક્ષ એમને તો બંને પ્રહાર કરી નાખે છે. કારણ કે એમને ગેનીબેનને જાહેર સભામાં કહ્યું હતું કે ગેનીબેન તમે જે આ નિર્ણય લીધો છે કે જે ડીજે વાળું છે ડીજેને બંધ કરાવો એ ક્યાંક ને ક્યાંક સારો નિર્ણય નથી. પરંતુ ત્યારે ગેનીબેને એવું કહ્યું છે કે હવે સારો નિર્ણય હોય કે ના હોય આને 1 વર્ષ પછી જોજો. કારણ કે હવે તો બંધારણ ઘડાઈ ગયું છે, મતલબ કે પાલન તો કરવું જ પડશે. એન્ડ એનું પાલન તમે જોયું પણ હશે કે અત્યારે નાત બહાર કરવામાં આવ્યા છે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર. તો આના વિશે તમારું શું કહેવું છે મને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. કારણ કે જો વિક્રમ ઠાકોરની વાત કરીએ તો વિક્રમ ઠાકોર બહુ જ વધારે દુઃખી જણાઈ રહ્યા છે. કારણ કે પોતે કલાકાર છે અને ડીજેનું શું મહત્વ છે, જે ગાયકી છે એમની એ ડીજે વગર નકામી છે એમને ખબર છે. પરંતુ અત્યારે જે આ નિર્ણય ઠાકોર સમાજનો બહાર પડ્યો છે એના પછી લાગી રહ્યું છે કે ડીજે ઓલમોસ્ટ બંધ થઈ ગયું છે. હવે આગળ શું થાય છે જોવા જેવી રહેશે. કારણ કે અત્યારે વિરોધ બહુ જ મોટા પાયે વધી રહ્યો છે. તો શું ખબર ડીજે ચાલુ પણ થઈ જાય અથવા તો કંઈક બીજો પણ નિર્ણય આવે. તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. બાકી મળીએ નવા વિડીયોમાં.